શ્રી રામકૃષ્ણ સેવા મંડળના સ્થાપક અને આણંદ વિસ્તારના કેળવણીકાર સમાજસેવક, સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર સ્વર્ગીય ડૉક્ટર ગોરધનભાઈ શનાભાઈ પટેલ વકીલ સાહેબની 33મી પુણ્યતિથિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ આણંદ આર્ટ્સ કોલેજના પ્રાંગણમાં યોજાયો હતો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિર આણંદના મહંત શ્રી ભગવતચરણ સ્વામી તથા કોઠારી યજ્ઞસેતુ સ્વામી, બ્રહ્માકુમારી ગીતાબેન તથા બ્રહ્માકુમારીના અન્ય બહેનો અને પૂર્વ સાંસદ શ્રી દીપકભાઈ સાથીની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી ગોરધનભાઈ પટેલના જીવન મૂલ્યો અને સેવા ભાવનાને યાદ કરી સ્મરણાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, માનદ મંત્રી શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, કિરીટભાઈ પટેલ તથા પરીક્ષિતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રામકૃષ્ણ સેવા મંડળના સંચાલિત સંસ્થાના આચાર્યશ્રીઓ, અન્ય હોદ્દેદારો તથા કોલેજોના પરિવારજનોએ હાજરી આપી સ્વર્ગીય ગોરધનભાઈ પટેલના રાષ્ટ્રીય જાગૃતિ, શિક્ષણ પ્રતિ યોગદાન અને સમાજ સેવા ક્ષેત્રે કરેલ અભૂતપૂર્વ યોગદાનને સ્મરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે હાજર સૌએ વકીલ સાહેબના જીવન મૂલ્યોને ઉજાગર કર્યા અને યુવા પેઢીને તેમને અનુસરી જીવનમાં સેવાભાવ અપનાવવા પ્રેરણા આપી હતી. अक्षरपुत्र महाराज जय, राधा कृष्ण देवनी जय, श्री रामचंद्र भगवान जय, बोले प्रमुख साई महाराज जय, महंत साई महाराज जय. આજે ગોરધનભાઈ વકીલ સાહેબના 33મી આ પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે આ તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અમને પણ કાયમ પ્રેમથી કીરભાઈને પરીક્ષિતના આખા કુટુંબ સાથેઓ સારો આત્મીયતાનો સંબંધ છે, એટલે કાયમ અમને પણ આમંત્રણ આપવામાં આવે છે. દર વખત અમે આવીએ છીએ પણ ખરા. પણ આ વાત અમે કીરભાઈ જે કરી એ પ્રમાણે ઘણા બધા કેમ્પસ આપણી એજ્યુકેશનને જોયા, પણ આ એક એજ્યુકેશન કેમ્પસ એવું છે જેમાં આણંદનું નામ આપ્યું છે. કોઈ વ્યક્તિ કોઈ ડોનરનું નામ હોય એવું કોઈ આ સંસ્થામાં જોવા નથી મળતું. એક આ વિશેષતા છે. બીજી વાત એ હતી, ગોરધન કાકાએ ખાલી આ કોલેજ ઊભી કરી એવું નથી, પણ સદાપરી યુનિવર્સિટીમાં પણ ખૂબ એમણે ઊંડો રસ લઈને બધી જ સંસ્થાઓનું સારામાં સારું કાર્ય થાય એમાં પણ પૂરેપૂરો રસ લીધેલો. એટલું જ નહીં, રાજકીય રીતે પણ પોતે એમણે બહુ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે વર્ષો સુધી અમે રહ્યા, અને એમાં પણ તમે જુઓ તે ટાઈમ એવો સમય હતો, એક ટાઈમ કે આખી ગુજરાતી સરકાર, અડધી સરકાર અહીંથી ચાલતી હતી, એવો સમય હતો. એ પણ બહુ મોટી વાત છે. એટલે ગોરધન કાકાની પણ જબરદસ્ત મોટું કાર્ય એમણે પણ કરેલું છે. એટલું શિક્ષણનું જ નહીં, પણ રાજકીય રીતે પણ ખૂબ પોતે આગળ પડતા હતા. અને વિશેષ તો વાત એ હતી અગત્યની કે પ્રમુખ સ્વામી માટે એમને ખૂબ ભાવ હતો, પ્રેમ હતો. એટલે સ્વામીએ એકવાર એમને ખબર પડી, સ્વામી કે બીમાર છે ગોરધનભાઈ. સ્વામી કે ચાલો એમને ઘરે આપણે તાત્કાલિક અચાનક જ એમને ઘેર જાણ વગર સીધા સ્વામી પહોંચેલા ગોરધનની તબિયત જોવા માટે. એ પણ આજે કીરભાઈ એ પ્રસંગ યાદ કરે છે. એટલે આ બીએપીએસ સંસ્થા સાથેનો સંબંધ છે એવો આજે પણ તમે જુઓ તો કીરભાઈ એમના કૃષ્ણાબેનના મારા પરીક્ષિત છે, એ બધાને પણ એટલો જ પ્રેમ ભાવ, અને જ્યારે પણ પ્રસંગ હોય ત્યારે પોતે કાયમ પોતે લાભ લેવા વધારે છે. અને સ્વામીના ખૂબ આશીર્વાદ મહંત સાહેબ મહારાજના અને
પ્રમુખ તેમાં ખૂબ આશ્રય અમે લીધેલા એ પણ એક બહુ ગૌરવની વાત છે. સ્વર્ગસ્થ વકીલ સાહેબની આ 33મી પુણ્યતિથિએ ખરેખર વીતેલા વર્ષો યાદ કરીએ તો એમણે જે વિચાર થકી આ આણંદ આર્ટ્સ કોલેજનો પાયો મૂકેલો અને એમાંથી આ મોટું વિદ્યાધામ થયું અને એમાંથી તો પ્રસરીને નાવલી પણ પહોંચ્યું. અત્યારે એમના જે કામો છે એ એમના પૂર્વગામીના થકી અને અત્યારના હાલના તેમના હોદ્દેદારો એ એટલું વિકસાવ્યું છે અને એટલી ફોરમ એની વિકસાવી છે કે ખરેખર ગોરધનભાઈ વકીલ સાહેબ હાજર હોત તો આ બધું જોઈને એમની નજર ઠરત. અત્રે વિશેષ બીજું કંઈ નહીં કહેતા ફરીથી એકવાર એમની 33મી પુણ્યતિથિ એમને યાદ કરી અને નમન કર્યું. સાહેબની 33મી પુણ્યતિથિ છે. લોકોની દ્રષ્ટિએ જે હોય એ, પરંતુ મારી દ્રષ્ટિએ એક નિસ્વાર્થ માણસ એવા હતા કે જેને ખાલી વિકાસમાં જ રસ હતો અને વિદ્યાદાન માટે એ સ્પેશિયલ લેડીઝના માટે બહુ પ્રિફર કરતા હતા ને એટલે જ પહેલી લેડીઝ બીએડ કોલેજ અહીં સ્ટાર્ટ કરવામાં આવી હતી. અને એમના પછી અમે વિચાર્યું કે છોકરીઓને શી જરૂરિયાત છે તો તેગડે ફાર્મસીનો જે પાયો નાખ્યો એમાં મૂળ વકીલ સાહેબના વિચારોને અનુસરીને જ અમે વિચાર કર્યો કે છોકરીઓ અહીંથી ફાર્મસી થઈ અને અમેરિકા જઈ શકે અને સુખેથી કામકાજ કરી શકે અને કમાઈ શકે એટલા માટે અમે ફાર્મસી નાખી અને પછી બાકીનો બધા જુદી જુદી સંસ્થાઓનો વિકાસ કર્યો અને એમના સ્વપ્નને ચાલુ રાખ્યું. અને એમાં મેઇન શ્રદ્ધાંજલિ રૂપે અમે કોઈનું પણ ડોનેશન લીધા વગર, કોઈનું પણ નામ આપ્યા વગર આણંદના નામે જ બધી સંસ્થાઓ ઊભી કરી. એના માટે જ્યોત્સનાબેન, હેમંતભાઈ વકીલ, કૌશિક દોશી, પરસિત પટેલ બધાનો આભારી છું. થેન્ક યુ.